રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાનદારો સાથે બેફામ દાદાગીરી થઈ। દુકાનો કાયદાને હાથમાં લઈને ખાલી કરાવાઈ। વક્ફની જમીન હોય બરાબર તો કાયદાકીય રીતે ખાલી કરાવાય ને દુકાનો। પોલીસને સાથે રાખીને કરાય કાર્યવાહી। દુકાનદાર હાજર ન હોય તાળા તોડી અસામાજિક તત્વોની જેમ સામાન બહાર ફેંકીને કાયદાને હાથમાં લેવાનું ફારૂક મુસાડીને કોણે કહ્યું હતું? હિંમત કેવી રીતે થઈ કાયદાને હાથમાં લેવાની? દુકાનદારો ભાડું ભરતા જતા ને દુકાનદારોના પેટ પર લાત મારવાનો કોણે હક આપી દીધો? અને વક્ફ બોર્ડને અચાનકથી યાદ આવી ગયું કે અહીંયા દુકાનો છે, એ જમીન તો અમારી છે, અમને પાછી જોઈએ છે। આવું થઈ રહ્યું છે ને એટલે જ વક્ફ બોર્ડને નિયંત્રિત કરતો કાયદો ઘડાઈ રહ્યો છે। દુકાનદારોનો પરિવાર હશે, અચાનકથી આવી ગુંડાગીરી કરે તો ગુજરાન કેવી રીતે ચલાવવાનું એમને? કોઈ પણ ધર્મમાં મનુષ્યોને હેરાન કરી પેટ પર લાત મારીને પોતાનો ફાયદો લઈ લેવાનું નથી શીખવતા। એ હિન્દુ ધર્મ હોય કે પછી ઇસ્લામ।